સિંચાઈ વિભાગ પાટણની બેદરકારી, અણાવડત અને ગંભીર બેદરકારીને લઈને પદ્મનાથ ચોકડીથી લઈને શાંતિનિકેતન સ્કૂલ સુધીની સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યાઓમાં અસંખ્ય દબાણ થઈ જવા પામ્યા છે। તેમ છતાં પાણી આવે તે પૂર્વે પાળ બાંધવાની જગ્યાએ સિંચાઈ વિભાગ કોઈ અરજદાર સ્વાગત ફરિયાદમાં જાય ત્યારે જ પોતાની જમીનમાં થયેલા ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણો તોડવા જાગૃત હોય છે। ત્યારે ટ્રાયએંગલની સામેની સિંચાઈ વિભાગની ખુલ્લી જગ્યામાં છેલ્લા 40 થી 45 વર્ષથી વસવાટ કરતા 27 જેટલા ઝૂંપડાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું જણાવી અસહ્ય ગંદકી અને ઝઘડાઓ કરતા હોવાની એક અરજી જિલ્લા સ્વાગત ફરિયાદમાં શ્રીમાળી દીપકલા હરિશંકર દ્વારા કરવામાં આવી હતી। તો નીરવ પાર્ક સોસાયટી પાછળથી ઝુંપડપટ્ટી વિસ્તારના કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઝઘડા અને ગંદકી કરતા હોવાનો ઉલ્લેખ કરતા કલેક્ટર તમામ ઝૂંપડાઓ તોડી પાડી જગ્યા ખુલ્લી કરવા સિંચાઈ વિભાગને સૂચના આપી હતી। તેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા 27 જેટલા ઝૂંપડાઓને અઠવાડિયાની અંતરે 3 નોટિસો પાઠવી પોતાના બિનઅધિકૃત દબાણો દૂર કરવા જણાવ્યું હતું, પરંતુ ઝૂંપડાવાસીઓએ પોતાના બિનઅધિકૃત દબાણો દૂર ન કરાતા 1 મહિના પૂર્વે પોલીસ બંદોબસ્ત સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પ્રથમ ઝૂંપડાનો કેટલો ભાગ તોડ્યા બાદ હોબાળો થયો હતો અને મહિલાઓ જેસીબીની આગળ જ સૂઈ જતા અધિકારીઓ અને જેસીબીના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને તેઓએ પોતાનો જેસીબી ઘટના સ્થળે દૂર લઈ જઈને આગામી 2 દિવસમાં તમામ સરસામાન ખાલી કરી બિનઅધિકૃત દબાણો તોડી પાડવા સૂચનાઓ પણ આપી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો સોમવારના રોજ તમામ ઝૂંપડાઓ દૂર કરવામાં આવવા હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીએ મૌખિક જણાવ્યું હતું। જેના પગલે આજરોજ સિંચાઈ વિભાગના અધિકારીઓ તમામ ગેરકાયદેસર બનાવેલા ઝૂંપડાઓને તોડવા પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યા હતા અને તમામ ઝૂંપડાઓને દબાણ દૂર કરી સિંચાઈ વિભાગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। તો સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પદ્મનાથ ચોકડીથી લઈને શાંતિનિકેતન હાઈસ્કૂલ સુધી મોટા અને પાકા દબાણો હોવા છતાં પણ માત્ર સિંચાઈ વિભાગને ગરીબોના ઝૂંપડા જ દેખાતા હોવાનું જણાવી આજથી 5 વર્ષ પૂર્વે પણ ચોમાસાના સમયમાં જ આ ઝૂંપડાઓ તોડવા સિંચાઈ વિભાગ આવી હતી। ત્યારે ઝૂંપડાવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરી હતી। આમ 5 વર્ષ પછી સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસામાં ઝૂંપડાઓ તોડવા આવતા ઝૂંપડાવાસીઓ પોતાના નાના બાળકોને લઈને ચોમાસામાં ક્યાં જાય તેવા વેધક પ્રશ્નાર્થ કરી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી પદ્મનાથ ચોકડીથી શાંતિનિકેતન સ્કૂલ સુધીના તમામ કાચા અને થઈ ગયેલા પાકા દબાણો તોડવામાં નહીં આવતા તંત્રની દબાણો હટાવો ઝુંબેશમાં બેવડી નીતિ જોવા મળી હતી। આમ ભાજપ શાસિત વહીવટી તંત્રમાં દબાણ હટાવવાની વાત આવે ત્યારે માત્ર ને માત્ર ગરીબોના ઝૂંપડા અને લારી ગલ્લાઓના દબાણ દૂર કરીને સરકાર સંતોષ માની રહી છે, જ્યારે પાકા અને મોટા દબાણો સામે આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ગરીબ લોકોમાં તંત્ર સામે રોષ પણ પ્રદર્શિત કર્યો હતો। તો સ્થાનિક રહીશે કલેક્ટર સમક્ષ સ્વાગત ફરિયાદમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી, પરંતુ આ દબાણ તોડી નાખ્યા બાદ અમે અમારા પરિવારને ક્યાં લઈને જઈએ તેવા પ્રશ્ન કરી તંત્ર દ્વારા આ તમામ તોડી પાડેલા ઝૂંપડાવાસીઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી। આ મને 25 આપણે તમને નડે સાહેબ કે મોદી સાહેબ ને એમ જ કહીએ કે અમને જો રહેવાનો થોડુંક રહેવાનું તો મારે કરી આપો, અમે જઈએ ચોકડ તારા ચોમાહાનું જવામાં ચોકડ અને પાડો તો પદમના ચોકડી થી બધું પાડતા આવો। અમે એમ નહીં કહેતા તમે અમારે એકલાનું આ બધાનું ના પાડીને અમારે એકનું તમને શું નડે સાહેબ એમ તો કહો। અમારે બંગલાના કોમ કરીને ખાઈએ તો સી નહીં, આટલા 25 વર્ષથી અમે હોય રહીએ, કોઈ ચોર સી નહીં કે કોઈની ચોરી કરીને અમે આ બંગલા ચોરીને ખાધું એવું તો અમે સી કે કોઈ અમને એવું તો સાહેબ કહેતું નહીં કે ચોરી કરીને ખાય, બંગલાના મજૂરી કરીને ખાઈએ, બંગલાના કોમ કરી તો સાહેબ હવે 25 ઘર તમને નડે સાહેબ ને શું નડે એમ કહો। આ પાકા મકાનો નહીં નડતા આવા ચોમાના આ 25 છોકરા 30 છોકરા તો નિશાળમાં જાય, સરકારી નિશાળમાં, એ 25 છોકરાની નિશાળ હાલ બગડે છે, અમારે જાવું જ ચોકન સાહેબ તમે એ વિચાર કરો। આ ચોમાહાનું આ ભયા ચોમાએ તમે ઘર પાડી હેઠતા થઈ જાય, તમારો કાયદો કે તમે ભર ચોમાએ આ ઘર પાડીને જતા રહો સાહેબ। અમારી વિનંતી તમને એટલી જ છે કે તમે અમને રહેવાની કરી આપો, થોડુંક રહેવાનું કરી આલો તો રહેવાનું આપો તો અમે જતા રહીએ, ખાલી કરીને આપી હાલ જતા રહીશું। અરજી આપી હતી એના પહેલા ને પછી અમે હે ને સ્વાગતમાં અરજી કરી હતી કલેક્ટર સાહેબને, એવું કીધું હતું કે પદમનાથ ચોકડીથી મોડીને નદી સુધી પાડવાની દબાણ કાચા પકાનો મકાનો પાડવાની વિનંતી કરી હતી, પણ અમારું કોઈ થયું નહીં। એના કારણે 21 તારીખે પાછું જેસીબી આવીને અમારા ઘર પાડી દેવામાં આવ્યા છે। અમે એવું વિનંતી કરીએ કલેક્ટર સાહેબને કે પાડો તો બધાને પાડો, અમારા એકલા ગરીબને કેમ, એવું અમે કહેવા માંગીએ છીએ સાહેબને।
વિનંતી કરી અને તમારે જગ્યા અમનચોક જગ્યા આપો, અમે ખાલી કરીને જતા રહેવા તૈયાર છીએ. અમારું વિનંતી એવી છે, હવે અત્યારે વરસાદનો ટાઈમ છે, અમે છોકરા ભણાવીએ સરકારી નિહાળમાં છોકરા નિહાળમાં જાય તો અમારે નિહાળ છોકરાની બગડે છે ને અમારે શું કરવાનું? તમે જગ્યા આપી દેતા અમે તરત તમારી જગ્યા ખાલી કરી દેવા તૈયાર છીએ. અને કો તો કરો તો બધા ના કરો, એક ને એકનું વિરોધ ના કરો. તમારો રસ્તો જોતો હોય તો અમે રસ્તો હાલ દેવા તૈયાર છીએ. 25 ફૂટનો રસ્તો માંગશો તો 25 ફૂટનો રસ્તો હાલ દેવા તૈયાર, પણ અમને રહેવા દો, કો તો જગ્યા આપો. અમારી એટલી વિનંતી છે કલેક્ટર. અમે નોટિસ આપી હતી, કલેક્ટર સાહેબ નોટિસ આપી, છતાં અમારી માંગ એ છે સાહેબ કે જે પણ આગળથી શાંતિ રોકેલી હાલમાં દબાણ બધા હટાવવા અમે તૈયાર છીએ. અમારે જવું છે અમારા પાકા મકાન પર જે નુકસાન ખતરા કોઈ નાખે બધું કોઈ નાખ્યું સાહેબ અમે ક્યાં ગઈએ? ચોમાસું ચાલે છે, ચોમાસામાં જવું ક્યાં? કોઈ સરકાર, કોઈ ભાજપ સરકાર અમારું કોઈ વાપરતી નથી. અમારી નમ્ર વિનંતી છે કે નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કે અમારી અરજી વાપરે. ભાવે છે આગળ એ નોટિસ આવેલી છે, એના પછી અમે કલેક્ટર સાહેબને તો અરજી અમે કરેલી છે, આ સ્વાગત ફરિયાદ અમે કરેલી છે. બરાબર, અમારા એક જ ખાલી આ ગરીબ પરિવારોના 15 થી 20 ઝૂંપડા જ એમના નળે છે. એક આગળથી શાંતિનિકેતનથી મોડી પદ્મનાથ ચોકડીથી મોડી ઊંઝા 3 રસ્તાઓથી બધા મોટા પાકા દબાણો છે, તો તમે અમારા એક જ ગરીબ પરિવારોના 15 ઝૂંપડા જ એમના નળે છે. અમારી કલેક્ટર સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે સાહેબ તમે બધા કાચા અને પાકા બધા મકાનો તોડો, પહેલેથી છેડેથી તોડતા અમે સહમત છીએ. એમાં નકા અમને કંઈક રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. અમારી પાસે એક જ માગણી છે. અત્યારે સાહેબ અમારે ચોમાસાનો ટાઈમ છે, આ બધું તોડી નાખ્યું, તમારે ક્યાં જવાનું હતું? આ નાના છોકરાઓ છે, ઘરમાં બીમાર માણસો છે, એમને લઈને ક્યાં જવાનું અત્યારે? અમારે એમને બસ આઈને તોડી જવું છે. બધા ભાજપ સરકાર બધા જ કરવા માંગી રહી છે.